जय श्री कृष्ण। जागृति रसोई में तमारुं स्वागत है। आज આપણે હું ઠંડી રોટલીનું શાક બનાવવાના છીએ અને જો આ 5 ઠંડી રોટલી છે એટલે સાંજની જ છે અને આ મીઠું રાઈ જીરું હળદર અને આ લસણની આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે, આ હળદર છે અને આ લીલા લસણ મેં કાપેલું કટકા છે, આ લાલ મરચું છે કાશ્મીરી, જરૂર પડે તો નાખવાનું, આ હિંગ ધાણા જીરું અને આ લીલા ફ્રેશ ધાણા અને આ મીઠા લીમડાનું પાન, આ તેલ ને પાણી. હવે હું ચાલુ કરું છું, ગેસ જગાવી અને લોહી મૂકું છું, લોહીમાં તેલ મૂકું છું અને અમે આને ગુલાબ સબરકુઈ કહીએ છીએ અને રોટલીનું શાક કહેવાય અને ખાટું બનાવવાનું છે. સોરી, હું છાશ ભૂલી ગઈ હતી તમને કહેવાનું, આ છાશમાં જ બનાવવાનું છે એટલે છાશ તો હોય જ. અને હવે આવી ગયું છે તેલ, મેં ગેસ એ ધીમો કરી નાખ્યો છે. હવે 1 ચમચી હું રાઈ મૂકું છું, 1 ચમચી જીરું અને હિંગ 1 ચમચી નાખું છું. હવે થોડું પાણી નાખું, પહેલાં એટલે છાશ નાખું, થોડું પાણી નાખું થોડું. ના લસણ છે ને હું કકડાવતી નથી, કાચું લસણ નાખું ને તો એનો સ્વાદ વધારે સારો આવે એટલે ઉપર નાખું છું લસણ કાચું. 1 ચમચી હળદર, મીઠા લીમડાના પાન ઉપર નાખું છું, વઘારમાં નથી નાખતી. આમાં ઉપર વઘારમાં ન નાખવા, બધી વસ્તુ ઉપર નાખો એનો સ્વાદ સરસ આવશે શાકમાં. અને આ આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે, થોડુંક લાલ મરચું અંદર મેં નાખ્યું છે, ધાણા જીરું પાવડર 1 ચમચી નાખું છું. અને હવે ફાસ્ટ થોડો ગેસ કરું અને ગેસ થોડો ફાસ્ટ કરી અને છાશ નાખી દઉં વધારે થોડીક. છાશ ખાટી લેવાની થોડીક. અને હવે છે ને લાલ મરચું, આ મેં ઓલું તીખું મરચું, મેં લીલું મરચું મારે તીખા હતા એટલે હું આવડા કાશ્મીરી મરચું મેં લીધું છે, અત્યારે 2 ચમચી નાખું છું કાશ્મીરી મરચું. અને હજી આ છાશ ખાટી છે ને એટલે થોડુંક પાણી નાખું. હવે આ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે આ રોટલી કટ કરી નાખી. કટ થઈ ગઈ છે અને હું જોઈ જોઉં. આપણું પાણી ઉકળી ગયું છે. હવે અંદર નાખી દવા રોટલીના કટકા અને મીઠું નાખવાનું ભૂલી ગયું, સોરી. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં. આ ખાટી રોટલી જ છે એટલે અંદર કંઈ ગળપણ નાખવાની જરૂર નથી. હા, હું રેગ્યુલર કાયમ બનાવી છે અમે આવું રોટલીનું શાક. ખાટું બહુ સરસ લાગે અને ગુલાબ સબરકુઈ કહી શકાય અને ખાટી રોટલીનું શાક રીતે. કાચા મેં લસણના કટકા નાખ્યા છે એનો સ્વાદ બહુ આવે, કકડાવાના નહીં, તેલમાં ઉપર કાચા નાખવાના. મીઠા લીમડાનો સુગંધ આવે. મારા ઘરનો જ મીઠો લીમડો, મારા બગીચામાં જ છે મીઠો લીમડો. હવે આને 2-3 મિનિટ હજી ચડવા દો. હવે આપણું આ શાક ચડી ગયું છે રોટલીનું, ઠંડી રોટલીનું. અને હું આમાં બાઉલમાં કાઢી લઉં. એમાં લીલા ફ્રેશ ધાણા નાખી દઉં થોડા. આ રોટલીનું શાક, ઠંડી રોટલીનું શાક બહુ સરસ છે. કાચા લસણની સ્મેલ આવશે. આ એકવાર તમે જરૂર બનાવજો. અને જો આવી મારી રેસીપી તમને ગમે તો લાઈક ને શેર કરજો.